હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને મજામાં જ રહેજો. અમે પણ મજામાં સહીને બધાને રામ રામ ને સીતારામ, જય શ્રી કૃષ્ણ. તો બધા હાજર નરવા રહે એવી શુભેચ્છા આપું છું. તો આજે આપણે જો આવ્યા છીએ અહીંયા મધુવનના ગામમાં, પણ આપણે જવાનું છે મેકાર દાદાએ દરિયામાં આવેલા છે કે ત્યાં. તો જો અમે અહીંયા આવી ગયા છીએ. મધુવનનું ગામ આ તરફ છે. જો આ બાજુ રસ્તો જાય છે ને, આપણે આ બાજુથી આવ્યા છીએ જાનમેરવાળા રસ્તે થઈ. તો જો આ દરિયા તરફ જવાનો રસ્તો છે. તો હવે આપણે અંદર જવાનું છે, કેમ કે અંદર બહુ આમ છે જંગલ જેવું છે. હવે આપણે તમને ત્યાં જઈને બતાવવાનું છે. દરિયામાં જવાનું છે, દરિયો ભરેલો છે, ખાલી છે. હવે ત્યાં જઈને તમને દેખાડશું. તો અમારા વિડીયોમાં બન્યા રહેજો. તો જો આપણે રસ્તે હાલા જઈએ છીએ. રસ્તો કેવો છે, આમ જંગલ વિસ્તાર. આમ જોવો તો ખરા, અમે પહેલી વખત આવ્યા છીએ ને આ બાજુ જંગલ છે. જો અમારે ગાડી લઈને જાય છે આગળ આગળ, આપણે પણ એમને હારે જવાનું છે. તમને ઠેઠ લગનનું બતાવતી જાય રસ્તો કેવો છે ને કેવી રીતે. જો ફરતી આવું છે. જો રોજડા ને એવું આ બાજુ તો એકલા આવાય નહીં હો. શી દીપડા ને એવું રે એકલા આવાય નહીં. આમ જવો છે કાંઈ નથી ને આ બાજુ જ રોજડા ઊભા. દેખાડું તમને ઝૂમ કરી, કોને કોને દેખાય. જો ને આ બાજુ હોવાય નહીં હો. આમાં નેન્સી બેન ને જો, હાલો નેન્સી બેન, આ સિંહ દીપડા જોવા કે સિંહ દીપડા જોવા હે આજ. અહીંયા સિંહ દીપડા અહીં નીકળે જ છે. તો હાલો અમે જાય છે હવે અંદર. રસ્તો બહુ દૂર છે, પણ આપણે ગાડીમાં જવાનું છે. તો આપણે હવે દરિયાની અંદર જવાનું છે. મેકાર દાદાએ જો દરિયો ભરાઈ ગયો છે તો મેકાર દાદા એ નહીં જવાય ને, ખાલી છે તો જાશું અમે. તો આપણે આવી ગયા છીએ દરિયા કાંઠે. દરિયો પણ ભરાઈ ગયેલો છે. જો દરિયો કેમ ભરાઈ ગયો છે ને આપણે જવાનું છે. ઓલું મેકાર દાદાનું મંદિર સામે ટાપુ છે, ત્યાં આવેલું છે. પણ દરિયો તો ભરાઈ ગયેલો છે એટલે જવાનો કાંઈ મેળ નહીં પડે. ખાલી થઈ જશે તો વાંધો નહીં આવે, પણ હજી ભરેલો છે. કાં દરિયો ભરેલો છે ને? તો જો દરિયો ભરાઈ ગયેલો છે ને સામું એક કાચ તમને ઝાખું ઝાખું ટાપુ દેખાય છે. એ ઝાંઝમેર બાજુ આવેલું છે. ઝાંઝમેરનું છે ને ઓલું ટાપુ દેખાય. હાલો તો આપણે અહીંયા આવી તો ગયા છે, પણ દરિયો ભરાઈ ગયેલો છે. કેમ નેન્સી બેન, મજા આવે કે? તો એને તો સોડાની બાટલી પણ લઈ લીધી હારો. દરિયો ખાલી થશે તો જઈશું. કા દરિયો મિત્રો ખાલી થાય ને તો જઈશું આપણે જરૂર ઉપર. તો હવે આપણે કઈ બાજુ જવાનું પણ દર્શન કરાવીશું જશે ને તો. હા, તો કઈ બાજુ જવાનું? કઈ બાજુ જવાનું છે? હવે આમ આગળ જવાનું છે. આગળ જવાનું છે. તો હાલો આપણે એ બાજુ જઈએ. હવે જોઈ છે ત્યાં દરિયામાં જગ્યા સારી હશે, ભરાઈ ગયેલો બહુ નહીં હોય તો આપણે ત્યાં ઉતરશું. મેગી પણ બનાવવાની છે મિત્રો. મેગી બનાવવાની છે, પણ કાંઈક સારી જગ્યા ગોતી. જો આપણે ફાઇનલી આવી ગયા છીએ અહીંયા મેકાર દાદા દરિયા કાંઠે. આ બાજુ રસ્તો છે આવવાનો. આપણે જો આ બાજુ અમારી ઉતરે છે નેન્સી પપ્પાને બે. આપણે પણ જવાનું છે. દરિયો ભરાય છે કે ખાલી થાય છે? દરિયો ખાલી થાય કે ભરાય છે? ખાલી થાય છે. તો આપણે જવાનું છે નીચે ને. હવે આપણે અહીંયા પ્રોગ્રામ પણ રાખવાનો છે ને. અમે પ્રોગ્રામ શેનો છે ખબર છે? મેંગી બનાવવાનો છે. તો આપણે જાય નીચે, પછી મેંગી બનાવવાની છે. ને અહીંયા જો કેવો રસ્તો છે. તો દરિયો ખાલી થઈ જાય તો આપણે મેકાર દાદાએ જવા હે, નકર નહીં. દરિયો ભરાઈ રહેશે તો નહીં જવાય, ને ખાલી થઈ જશે તો જઈશું આપણે, નકર પછી આપણે બહાર ને બહાર. ને આપણે બનાવવાની છે મેંગી દરિયા કાંઠે. હાલો તો આપણે પણ નીચે ધીમે ધીમે ઉતરી જઈએ. આપણે આવી ગયા છીએ દરિયા પાસે ને દરિયા હેઠે. ને દરિયો આખો ભરેલો નથી, થોડો ખાલી છે. જો આ બાજુ ખાલી છે દરિયો. આપણે અહીંયાથી આવ્યા હતા તો જો એટલું ખાલી છે. હવે આ ખાલી થાય છે દરિયો. કાં ખાલી થાય છે ને? હાલો તો જવાનું છે પહેલે, પણ આ દરિયો ભરેલો છે એટલે આપણે જઈ નહીં શકીએ. કાં પાણી પીવું છે તારે? નેન્સી બેન જો રમવા મહિના અમારે. કાં નેન્સીને અમારે બહુ મજા આવે. તો આપણે જવાનું છે ઓલી બાજુ. કાં રિસોર્ટે જવાનું છે, કેમ કે અહીંયા તો આમ પથ્થર ને એવું છે એટલે આ બાજુ કંઈ બને નહીં મેંગી, એટલે આપણે ત્યાં જઈને બનાવવાની છે. તો જો અમારું મેકાર દાદાનું મંદિર તમને
બતાવી દઉં ઝૂમ કરી. જો હવે આપણે જવાનો કેમ કે વારો ન થાય એવો પાણી ભરેલું છે. હું પહેલી વખત આવીશું અહીંયા, મને પહેલી વખત લઈને આવ્યા કા. હા તો હાલો દરિયામાં ભરેલો છે એટલે આપણે જઈને એકીએ ને. હવે અમે જાય છે મેંગી બનાવવા. મિત્રો જો અમે તો મેગી બનાવવા માટે બંતણ પણ ગોતો આવી ગયા છીએ. આ દરિયો છે સરસ મજાનો. જુઓ આ બંતણ ગોતે ચેલી ગોતવા તો જશે ને, મેંગી બનાવી જ હવે. પાણા નહીં તો એમાં પાણા. પાણાથી જનાએ પડ્યા છે. હા તો આપણે મેંગી બનાવવાની છે. મેં બંતન ગોતી લીધા. સાંયો છે ને ત્યાં આપણે બનાવવાની છે મેંગી. તો એટલા બંતન ગોતી લીધા. તો દોસ્તો વિડીયોમાં અમારા બને રહેજો. જો મિત્રો આને મેગી બનાવી હો, પણ મેંગી નથી બનાવી, ચૂલો જગેવો છે. હે ચલો થઈ ગયો એવો છે જે આપણે બધામાં પાણી ને એવું નાખવાનું છે. આપણે સાદી મેંગી બનાવવાની છે. અમે નેન્સી બેન હાથું નેન્સી બબલું ખાય. જો અમે તાપુ દેખાય છે અને આ મેગી બનાવે છે. જો મેંગી બનાવવાની છે. આપણે બહુ તાપ લાગે મને. ભાગી 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 બહુ તાપ લાગે એટલે ભાગી ભાગી ભાગી. હાલો તો આપણે જામાં પાણી નાખીએ. એમ કે આપણે તેલમાં નથી છેડાવવાની, આપણે સાદી મેંગી. તો જો આપણે પાણી ગરમ કરવા મૂકી દીધું છે ને. હવે આપણે ઘરેથી મરચાં ટમેટા ને એવું લાવ્યા છીએ તો એમાં નાખવાના છે. તો આપણે સુધારી નાખીએ મરચાં ટમેટા અને પાણી ગરમ થાય છે. તો જો આપણે આમાં નાખી દઈએ પાણીમાં મેંગી. આ આવી ગયો છે. એમાં નાખી દીધી છે આપણે મેંગી. પછી એમાં નાખવાનું છે ટમેટા અને મરચાં યાર ચડી જાય ને સરસ મજાના. આપણે મિક્સ કરી દીધું. હવે છેડવા દઈ. જો કેવી રીતે મેં નાખ્યું. પછી બીજી લાવેલા છો. નેન્સી બેઠી તો અહીંયા. નેન્સી હું ખા બબલું. આ છે તાપુ મિત્રો. જો મેગી બની જાય જમી લઈ. ચમચી લાવ્યા છે સ્પેશિયલ મેંગી ખાવાની. જમી લઈને તાળું દરિયો ખાલી થઈ જાય તો અમે જઈશું તાપુમાંથી મિત્રો. અને જો આ મેંગી ઓલી કરવા મળી છે. આ ચમચી બતાવે નેન્સી. જો પહેલી વખત આવ્યા છે અહીંયા અમે. ધોળા લાગે કે આમ બાર પહેલી વખત બનાવીએ છીએ એટલે આમ કઈક અલગ જ લાગે હો. મજા આવે હો. પણ મજા આવે ને. ગયા હોય ને તો મને ભૂખ લાગી છે હો, મારે ખાવાની છે. ખાવાની છે. હા મેંગી તો ખવાય જ ને. મેંગી તો એટલે તો બનાવી ને ખાવા હાટું. તો આપણે થોડુંક ટમેટું પડ્યું એ મોઈ નાખવું. એ દરિયાનો નજારો કેટલો સરસ લાગે અહીંથી. દેખાડ દઉં મિત્રોને. જો મિત્રો કેવો મસ્ત લાગે, સરસ દરિયાનો નજારો. જો આ જંગલ છે હો મિત્રો, જંગલ છે. મધોવનનું જંગલ કહેવાય. જો આ દરિયો છે. અહીંયા તમે જે કોઈ મિત્રો આવ્યો હોય ને એ જરાક કોમેન્ટ કરજો મિત્રો. અને અહીંયા અમારી મેંગી બને. જો અહીંયા અમારી મેંગી બને છે. અને અહીંયા અમે બધું જમવાનું પાણી લાવ્યા, નાસ્તો કરવાનો છે મિત્રો. જો આમાં આ બધું ઠેલામાં ઘર વકરી કહેવાય, ઘર વકરી બધું વસ્તુ લાવ્યા છે. આ પાણી છે, આ ટિફિન છે. જો આમાં આ શું કહેવાય મિત્ર? આ શું છે? કઈ છે? મને કહો બિસ્કિટ ના ટિફિન છે જે ખાવાનું છે. અને જો આપણી મેગી બને છે. લે ઘણા પૂકી લાગે મેગી. અને પોગી ગઈ. હવે એમાં નાખવાનો છે મસાલો. જોઈનો સ્પેશિયલ મસાલો આવે. આપણી મેંગી સરસ મજાની બની ગઈ છે, રેડી. હજી થોડીક વાર લાગશે. આમ જો આખી તપેલી ભરાઈ ગયો. ને કેવી બની છે જરા કોમેન્ટ કરજો. ને તમે કેવી રીતે બનાવતા એ પણ કોમેન્ટ કરજો. આપણે તેલ વગરની બનાવી છે. તમે કેમ બનાવતા હોય એ કોમેન્ટ કરજો. ને અમારી મેંગી તમને કેવી લાગે. જો આપણે મેંગી તૈયાર થઈ ગઈ છે ને હવે જો ખાવાનું શરૂ પણ કરી દીધું. અમે નેન્સી બેન, નેન્સી પપ્પાએ ને બધાએ. તો જો અમે નેન્સી બેન કેમ ખાય. જો કા બેન મોજ આવી ગઈ ને. મોજ આવી છે ને દરિયામાં ખાવાની હે મેંગી.
જો દરિયાનો અવાજ ને આમ ક્યાં પકડે ઘટે જ નહીં કા મજા આવે મજા હો દરિયામાં ખાવાની કેદું ના કેતા હતા હાલો જઈએ જઈએ આજ મેળ પડ્યો કા હમ તો જો આપણે મેંગી સરસ મજાની આમાં બની ગઈ છે ને આપણે પણ આમાં ખાવાની છે ને આપણે જો બધી વસ્તુ લાવ્યા હતા અહીંયા કાંઈ ઘટે નહીં ભૂખે લાગી પણ ભૂખ એટલી બધી એને લાગી હતી હું તો ખાઈને આવી હતી હો ને હવે આપણે ઓલા મંદિરે જવાનો કાંઈ ટાઈમ નહીં મળે મેકાર દાદાનું મંદિરે સામે છે તે કેમ કે દરિયો ભરેલો છે એટલે આપણે જઈ નહીં શકીએ તો હવે મેંગી ખાઈ લઈએ તમારે કોઈને ખાવી હોય તો આવી જાઓ તો જો આપણે અહીંયા આવ્યા છીએ ને તમારે કોઈને આવવું હોય તો તમે પણ આવજો મધુવનમાં મસ્ત બની હો પણ મસ્ત બની મસ્ત બની મેં કેવા જો મસ્ત બની હાલો તો કેટલી હું બનાવી ખાઈ લઉં. કેટલી બનાવી જો બહુ મજા આવી ગઈ હો બનાવી બહુ મજા આવી ગઈ ચાલો અમે ખાઈ લઈએ અમારા વિડીયોમાં બન્યા રહેજો નવરા થઈને આ બાજુ એવા છીએ ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ તો જો અમે આ ત્યાં એવા કા હા ફરતી નજારો તમને બતાવવાનો છે એમાં નેન્સી બેન જો અહીં રમે છે તો આ બાજુ બે કામ દરિયો ભરાઈ ગયો છે એટલે આપણે એ બાજુ તો નથી જઈ એકવાના કેમ કે ત્યાં ભરાઈ ગયું છે દરિયો જો આ બાજુ તો પથ્થર જેવું છે આપણે અંદર ઓલી બાજુ તો નહીં જઈએ કે કેમ કે ના દરિયો ભરાય છે ચાલો તમને આગળ જઈને બતાવીએ પછી આપણે વટી નહીં એકીએ પાછા એટલે તો જો અહીંયા સુધી તો દરિયો ભરાય છે એટલે આપણે ઓલી બાજુ તો નહીં જઈએ શકીએ હા હા એટલે ઓલી બાજુ અમે નહીં જઈએ તમને ઝૂમ કરીને બતાવીએ એ બાજુનો નજારો કેવો છે જો દરિયાનો ઉચાળું સમજો તો જો આમ જો દરિયાનો નજારો કેવો સરસ મજાનું લોકેશન છે ને આમ સરસ મજાનું છે જો ને મોજા એટલા ઉછળે છો ને આમ સરસ લોકેશન છે દોસ્તો અહીંયા દરિયા કિનારો મધુવનમાં આવેલો છે ને કોને કોને અહીંયા જોયેલો છે મધુવનમાં દરિયા ને મેકર દાદાએ કોઈ જોયેલું છે એ પણ કોમેન્ટ કરજો ને આમ જો ફરતી નજારો તમને અહીંથી કેટલું દૂર દેખાય છે જો ઝૂમ કરીને તમને દેખાવું એ મેકા દાદાનું તાપુ છે આ તાપુ છે આપણા મેકહાર દાદાનું મકવાણાનું મેકા દાદાનું તાપુ જો નજારો છે તો અમે ત્યાં જઈ ન કે મને જવાનું ઘણું મન હતું પણ ત્યાં જઈ ન કે કેમ કે દરિયો ભરાઈ ગયો છે એટલે જવાનો ટાઈમ નહીં મળે આપણે સવારમાં એવો હોત તો મળી જાત કેમ કે ત્યાં સવારમાં ખાલી હોય દરિયો કા હા કેમ મજા આવે પણ આવ્યો પણ મેગી મજા આવે? ખાધી ને મેંગી ખાધી ટિફિન લાવ્યા મજા હતા આવે. નેન્સી બેન અંદર ન પડી જતા હો હા આમાં નેન્સી બેન હારે હોય એટલે બસ બહુ ધ્યાન રાખવું પડે અને મજા આવી જાય બહુ જ તે દરિયામાં કા નેન્સી હાલો હવે આપણે આમ જવાનું છે જો આપણે હાથ પડતા પડતા હવે જાય છે ઘરે ભાગ્યા છે ને આપણે જો અહીંયા પાછા ઓરા આવી ગયા છે એ પણ દરિયો તો તોય ખાલી ન થયો આમ જુઓ ને મને ઉપર જવાનું ઘણું મન થયું પણ ન મેળ ન પડ્યો આમ જુઓ કેટલો સરસ મજાનું લોકેશન હતું ત્યાં જો દોસ્તો તો આપણે બીજી ફેરી હવે આવશું ત્યારે મેળ પડશે કેમ કે હવે અત્યારે મોડું થઈ ગયું છે ને દરિયો કંઈ ખાલી ન થયો તો હવે અમે જઈએ છીએ નેન્સીબેનને પકડજો ખાડામાં પડી ન જતા ચાલો મેં ધીમે ધીમે હાલતા થઈએ ઘર તરફ આપણે માથે વહી આવ્યા છીએ ને અહીંથી જો કેટલું દૂર દેખાય છે જો તો હવે આપણે ભાગવાની તૈયારી કરી છે પણ આ બાજુ એક મંદિર આવેલું છે શેનું મંદિર છે જરાક જોવા જઈએ આપણે કેમ કે આપણે અહીંયા પહેલી વખત આવ્યા છે જોયું નથી ને ખબર નથી તો શેનું મંદિર છે તો જો અહીંયા એક ટાંકો છે જો તો આ બાજુ મંદિર છે પણ શેનું છે નથી ખબર આ બાજુ જો આ બાજુ હવન આ કોણ લાગે જો અહીંયા શ્રીફળ વધારે આપણે જઈએ અંદર કેવું મંદિર છે જો તો ફરતી નજારો તો આપણે મંદિરની અંદર જઈએ તમને દેખાડીએ કે કેવું મંદિર છે આપણે પહેલી વખત અહીંયા આવ્યા છીએ જો માતાજીનું મંદિર છે સૌથી તો આ મંદિર છેનું છે એનું મંદિર છે આ
ક્યાં ભગવાન વાહનવટી માતાજી લખેલું છે અહીંયા હા. તો એમનું મંદિર છે વાહનવટી માતાજી જો સરસ મજાનું મંદિર પણ છે ને આપણે અહીં દર્શન કરવા આવ્યા છીએ તમે પણ દર્શન કરી લેજો વાહનવટી માતાજી મંદિર જો અહીંયા માનતા પણ રાખવામાં આવતી છે જો તમે પણ દર્શન કરી લો ને અમે પણ દર્શન કરી લે હાલો દોસ્તો જો અમે ઘરે વહી આવ્યા છીએ દોસ્તો અને આમાં હવે રાંધવાનો પણ ટાઈમ થઈ ગયો છે હવે અમારે રાંધવાનો ટાઈમ થઈ ગયો છે કેમ કે છોકરા નિશાળેથી વહી આવેલા છે ને અમારા વિડીયો તમને ગમ્યો હોય ને તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો ફરી મળીશું કાલે નવા વિડીયો સાથે તો અત્યારે બાય